નમસ્કાર મિત્રો, વાર્ષિક પરીક્ષામાં ઉપયોગી થાય એવા બ્લુપ્રિન્ટ આધારિત 40 ગુણના પ્રશ્ન પેપરો આપણે જોઈશું. તો આજના વિડીયોમાં ધોરણ 4 પર્યાવરણ વિષયનું પેપર જોઈશું. આ પેપર તમે બરાબર જોઈ લેજો અને બધા પ્રશ્નો પાકા કરી લેજો, જેથી વાર્ષિક પરીક્ષામાં પર્યાવરણનું પેપર કેવું હોય તે તમને ખ્યાલ આવી જશે. અને આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો બેઠે બેઠા પરીક્ષામાં પૂછાશે. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 4 પર્યાવરણ વિષયનું પેપર જોઈએ. પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખો. 3 ગુણનો પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન, ખોરાક બનાવવામાં શા માટે વિવિધ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો જવાબ જોઈએ. મસાલાઓ નાખવાથી ખોરાક સ્વાદિષ્ટ બને છે. તેનાથી ખોરાકમાં રસ રુચિ જળવાઈ રહે છે. મસાલાઓથી ખોરાક ચટપટો બનતો હોવાથી જીભનો સ્વાદ જળવાઈ રહે છે. મસાલાના ઔષધીય ગુણોને લીધે મસાલા આપણને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી બને છે. ખોરાક સુગંધીદાર બને છે. આ કારણોને લીધે ખોરાકમાં વિવિધ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે એના અથવામાં બીજો પ્રશ્ન છે એ જોઈએ. તમારા મિત્ર માટે ચણા ચાટ કેવી રીતે બનાવશો તે જણાવો. આપણે ચણા ચાટ બનાવવાની રીત લખવાની છે. તો એનો જવાબ જોઈએ. સૌ પ્રથમ ચણા લો, ચણાને બાફી નાખો. બાફેલા ચણામાં મીઠું, લાલ મરચું, આમચૂર પાવડર અને લીંબુ સ્વાદ પ્રમાણે ઉમેરો. ત્યારબાદ તેમાં શેકેલું જીરું, સંચળ અને ગરમ મસાલો ઉમેરો. થોડી કોથમીર ઉમેરી ચણાને હલાવી લો. આ રીતે ચણા ચાટ તૈયાર થાય છે. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 2, માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું, મને ઓળખો, હું પાંદડા સીવીને માળો બનાવું છું. કોણ આવશે? 1 ગુણનો પ્રશ્ન છે. પાંદડા સીવીને માળો કોણ બનાવે? તો જવાબ આવશે દરજીડો. બીજો પ્રશ્ન, વિવિધ પક્ષીઓ પોતાના પંજાનો ઉપયોગ કયા કયા કામ માટે કરે છે? 3 ગુણનો પ્રશ્ન છે. તો એનો આપણે જવાબ જોઈએ. પહેલું, પાણીમાં તરવા માટે, દાખલા તરીકે બતક. બીજું, જમીન પર ચાલવા માટે, દાખલા તરીકે કબૂતર. ત્રીજું, કાદવમાં ચાલવા માટે, દાખલા તરીકે બગલો. ચોથું, મજબૂત નહોરવાળા પંજા શિકારને દબાવવા અને પકડીને ઉડવા માટે, દાખલા તરીકે ગરુડ, બાજ. પાંચમું, ખોરાકને પકડી રાખવા માટે, દાખલા તરીકે સમડી, બાજ. છઠ્ઠું, ઝાડની ડાળી પર બેસવા માટે, દાખલા તરીકે કાગડો, મોર. આમ પક્ષીઓ પંજાનો વિવિધ ક્રિયાઓ માટે ઉપયોગ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું કે નીચેના પ્રશ્નનો એક વાક્યમાં જવાબ આપો. 1 ગુણનો પ્રશ્ન છે. એમાં આપણે જોઈએ. પહેલું, જો તમારા મોંમાં દાંત નથી તો તમે કયો આહાર લેશો? જો આપણા મોઢામાં દાંત ના હોય તો આપણે શું ખાઈએ? તો એનો જવાબ જોઈએ. જો મારા મોંમાં દાંત ન હોય તો હું પ્રવાહી પ્રકારની વસ્તુઓ તથા જે મુલાયમ અને દાંત વગર પેઢાથી ચાવી દબાવી શકાય તેવો ખોરાક ખાઈ લઈશ. દાખલા તરીકે દાળ, ભાત, શીરો, રબડી, જ્યુસ તથા મોસંબી, નારંગી, ચીકુ, પપૈયું જેવા ફળ ખાઈ શકું. ત્યારબાદ કૌંસમાં આપેલ યોગ્ય જવાબ શોધી ખાલી જગ્યા પૂરો. 2 ગુણનો પ્રશ્ન છે અને 2 ખાલી જગ્યા છે. પહેલી ખાલી જગ્યા જોઈએ. મમ્મીના ભાઈને ખાલી જગ્યા કહેવાય. મામા, કાકા, નાના. તો મમ્મીના ભાઈને શું કહેવાય? મામા. તો જવાબ આવશે મામા. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ. બસમાં મુસાફરી કરવા માટે ખાલી જગ્યા લેવી જરૂરી છે.
પાસબુક, ટિકિટ કે રાશન કાર્ડ? બસમાં મુસાફરી કરવા માટે શું લેવી પડે? તો જવાબ આવશે ટિકિટ. ત્યાર પછી નીચેના પ્રશ્નનો 2 વાક્યમાં જવાબ આપો. 2 ગુણનો પ્રશ્ન છે. એમાં પહેલું, પાણીના વિવિધ સ્ત્રોત જણાવો. તો એમાં જવાબ આવશે નદી, તળાવ, કૂવો, સરોવર, નહેર, વરસાદ વગેરે પાણીના વિવિધ સ્ત્રોત છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, જમીન પોચી બનાવવા માટે તમે શું શું કરો છો? 2 ગુણનો પ્રશ્ન છે. તો એમાં જવાબ આવશે જમીન પોચી બનાવવા અમે હળ કે ટ્રેક્ટર વડે 2 વખત ખેડ કરીએ છીએ, તેમજ ખેતરમાં દેશી ખાતર પણ નાખીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 2, પટોળાનો રંગ શા માટે જતો નથી? 1 ગુણ માટે. તો એમાં જવાબ આવશે પટોળાના તાણા અને વાણા પાકા રંગોથી રંગાયા હોવાથી તેનો રંગ જતો નથી. ત્રીજો પ્રશ્ન, બાંધણી કામ કોને કહેવાય? 2 ગુણનો પ્રશ્ન છે. તો એમાં જવાબ આવશે રેશમના તારને ખોલી તાણા એટલે કે ઊભા તાર અને વાણા આડા તાર બનાવવામાં આવે છે. ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે, જેને બાંધણી કામ કહેવાય છે. ત્યાર પછી પ્રશ્ન 5, માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું, યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો. 2 ગુણ છે, એટલે કે 2 પ્રશ્નો અને 2 ગુણ. તો એમાં પહેલો પ્રશ્ન, ખેતરમાં પાકની સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે તેને શું કહે છે? 4 ઓપ્શન છે, જુઓ. વધારાનું ઘાસ ઉગે તેને શું કહેવાય? તો જવાબ આવશે ડ, નિંદણ. બીજો પ્રશ્ન, શીખ ધર્મના લોકો પૂજા કરવા ક્યાં જશે? શીખ ધર્મના લોકો પૂજા કરવા માટે ક્યાં જાય? તો એમાં જવાબ આવશે ક, ગુરુદ્વારા. ત્યારબાદ નીચેના પ્રશ્નનો 2 વાક્યમાં જવાબ લખો. 2 વાક્યમાં જવાબ લખવાનો છે અને 2 ગુણનો પ્રશ્ન છે. પહેલો, તમે ક્યારે ક્યારે સમૂહમાં ભોજન કરો છો? એક સાથે ઘણા બધા લોકો સમૂહમાં ક્યારે ભોજન કરો છો? તો એનો જવાબ આવશે અમે કોઈના લગ્નમાં, શાળામાં, સગાઈમાં, ઉત્સવમાં, જન્મદિવસની ઉજવણી વખતે અને કોઈના મરણ પ્રસંગે સમૂહમાં ભોજન કરીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ. પ્રશ્ન 6, યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. 2 ગુણનો પ્રશ્ન અને 2 ખાલી જગ્યા. તો પહેલી ખાલી જગ્યા તેજાનાનો દેખાવ નાની ખીલ્લી જેવો છે. ઓપ્શન જુઓ, મેથી, લવિંગ, રાય. નાની ખીલ્લી જેવું કોણ લાગે? તો જવાબ આવશે લવિંગ. બીજી ખાલી જગ્યા, દૂધ સાથે ખાલી જગ્યા મિશ્ર કરી પીવાથી ખાંસી મટે છે. તો શું આવશે? તો જવાબ આવશે હળદર. ત્યાર પછી 7મો પ્રશ્ન, માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું કે નીચેના પ્રશ્નનો 1 વાક્યમાં જવાબ લખો, જેનો 1 ગુણ છે. તો પ્રશ્ન જુઓ. પહેલો કે વેલા પર થતા 2 શાકભાજીના નામ લખો. જે વેલા ઉપર ઉગતા હોય એવા 2 શાકભાજીના નામ લખો. તો જુઓ જવાબ છે પહેલું દૂધી, બીજું ટીંડોળા, ત્રીજું કંકોડા, ચોથું કારેલા. આવા વિદ્યાર્થીઓ અન્ય પણ શાકભાજી લખી શકે. ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખો, જેના 3 ગુણ છે. તો જુઓ પહેલું, તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? તો એનો જવાબ જુઓ. પહેલું, મમ્મીને ઘરની સફાઈ કરવામાં, ઘર સુશોભનમાં, વાસણ ગોઠવવામાં, રોજિંદી વસ્તુઓ દુકાનેથી લાવવામાં, તથા બીજું, પપ્પાને તેમની વસ્તુઓ સરખી કરવામાં, ખોવાયેલી વસ્તુ શોધી કાઢવામાં, તેમના ઇસ્ત્રીના કપડાં સોસાયટીના નાકેથી લાવવામાં વગેરે કામોમાં હું મદદ કરું છું. ત્યાર પછી એના અથવાનો જ પ્રશ્ન છે, એ આપણે જોઈએ. પહેલું, શાકભાજીને વધારે સમય સુધી તાજી રાખવા શું શું કરી શકાય? તો એનો જવાબ છે શાકભાજીને વધારે સમય સુધી તાજી રાખવા માટે તેના પર પાણી છાંટવું જોઈએ, હવા ઉજાસવાળી જગ્યાએ તેને મૂકવી જોઈએ, અથવા
તેને ફ્રીજમાં મૂકવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 8, માગ્યા મુજબ જવાબ લખો. એમાં સૌથી પહેલાં છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. 1 ગુણ, 1 ખાલી જગ્યા, 1 ગુણ. તો જુઓ, પહેલી ખાલી જગ્યા છે કે રેતીના ઊંચા ઢગલાને ખાલી જગ્યા કહેવાય છે. ઢુવા, કૂવા કે ડુંગર? તો જવાબ આવશે ઢુવા. ત્યાર પછી નીચેના પ્રશ્નોનો 2 વાક્યમાં જવાબ લખો. 2 ગુણ અને 2 વાક્યમાં જવાબ લખવાનો છે. તો પહેલો પ્રશ્ન, અબુ ધાબી જેવા રણ વિસ્તારના લોકો કેવા કપડાં પહેરે છે? તો એનો જવાબ આવશે અબુ ધાબીમાં ખૂબ જ ગરમી પડતી હોવાથી લોકો સફેદ સુતરાઉ કપડાં પહેરે છે. પોતાની જાતને આખા કપડાથી ઢાંકેલા રાખે છે. તેમનું માથું પણ કપડાથી ઢાંકેલું રાખે છે અને સ્ત્રીઓ કાળો બુરખો પહેરે છે. ત્યારબાદ આગળ જોઈએ 9મો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના 2 વાક્યમાં જવાબ લખો. 6 ગુણ, એટલે કે દરેક પ્રશ્નના 2-2 ગુણ છે. પહેલો પ્રશ્ન, જ્યારે કોઈ વ્યક્તિને ઝાડા ઉલટી થાય ત્યારે તેને શેનું દ્રાવણ આપવામાં આવે છે? તો જવાબ આવશે જ્યારે કોઈ વ્યક્તિને ઝાડા ઉલટી થાય ત્યારે તેને મીઠા અને ખાંડનું દ્રાવણ આપવામાં આવે છે. બીજો પ્રશ્ન, ઊંધિયું બનાવવા માટે તમે બજારમાંથી કઈ કઈ શાકભાજી લાવશો? તો એમાં જવાબ આવશે ઊંધિયું બનાવવા માટે અમે ગવાર, વાલોળ, રીંગણ, બટાટા, ટમેટાં, શિમલા મરચાં, લીલા ધાણા, આદુ, શક્કરિયા, સુરણ, સુરતી પાપડી વગેરે જેવા શાકભાજી બજારમાંથી લાવીશું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તમારા ઘરે કઈ કઈ બાબતોમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે? તો એમાં જવાબ આવશે અમારા ઘરે પાણી, ખોરાક, કપડાં, વાસણ, વાહનો વગેરે જેવી બાબતોમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે. હવે આ ત્રીજાના જ અથવામાં ત્રીજો પ્રશ્ન છે, તમારા ઘરમાં મહત્વના નિર્ણયો કોણ લે છે? તો એમાં જવાબ આવશે અમારા ઘરમાં મહત્વના નિર્ણયો મારા પપ્પા લે છે. કોઈના ઘરમાં નિર્ણયો દાદા લેતા હોય તો અહીંયા જવાબ લખશે દાદા. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે મિત્રો, પ્રશ્ન 10, નીચે દર્શાવેલ સ્થળોને નીચે આપેલા કચ્છ જિલ્લાના નકશામાં દર્શાવો. 4 ગુણનો પ્રશ્ન છે અને 4 બાબતો આપણે નકશામાં દર્શાવવાની છે. અહીં આપણને કચ્છનો નકશો આપેલો છે. કોઈ પણ નકશો પૂછાય, જે તે જિલ્લામાં જે તે નકશો પૂછાય. આપણે કઈ કઈ બાબતો દર્શાવવાની છે? માતાના મઢ, કચ્છનું મોટું રણ, માંડવી બીચ અને ચિંકારા અભયારણ્ય. તો જુઓ, કચ્છના નકશામાં આ 4 વસ્તુ મેં દર્શાવેલી છે. માતાના મઢ દર્શાવેલું છે, કચ્છનું મોટું રણ પણ છે, માંડવી બીચ દર્શાવેલો છે અને ચિંકારા અભયારણ્ય દર્શાવેલું છે. તો મિત્રો, આ હતું ધોરણ 4 પર્યાવરણ વિષયનું પેપર. આ પેપર તમે બરાબર એક વખત જોઈ લેજો અને બધા પ્રશ્નો પાકા કરી લેજો, જેથી વાર્ષિક પરીક્ષામાં તમારે ખૂબ સારા એવા માર્ક્સ આવે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.